હેલો ફૂડી ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ અહીંયા મજામાં છું. આજથી આપણે આજે સન્ડે છે અને 2 જૂન 2024 ને રવિવારથી આજે આપણે ડેલી વ્લોગ ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે હું મારી રૂટીન લાઈફમાં શું કરતો હોઉં છું, શું ક્યાં બહાર જતો હોઉં છું, શું ખાતો હોઉં છું. તમને બધાને જાણવા એક્સાઇટેડ હશો. એના માટે આપણે ડેલી વ્લોગ ચાલુ કરીએ છીએ કે હું તમને એક્સપ્લોર કરીશ યુટ્યુબ દ્વારા. ટ્રાય કરીશ, દરેક વસ્તુ તો કેપ્ચર નહીં કરી શકું, બટ ટ્રાય કરીશ તમને બતાવવાનો. તો બન્યા રહેજો આજના બ્લોગમાં. આજથી આપણે શરૂઆત કરી છે અને જો તમે નવા ચેનલ ઉપર હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો, બરાબર. બાકી જુઓ હવે આગળ આપણે શું કરીએ છીએ. આજે સવારના 11 વાગ્યા છે. આપણે નહીં જોઈને એકદમ મસ્ત રેડી થયા છે. સન્ડે હતું એટલે થોડાક લેટ ઉઠ્યા હતા, એટલે 11 સવા 11 જેવું થયું. આપણે નહીં ધોઈને રેડી થયા છે એટલે હવે આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ. હવે આગળનો શું પ્લાન છે તો મને પણ નથી ખબર, પણ જોઈએ, તમને દરેક વસ્તુ બતાવીશ. બન્યા રહેજો બ્લોગમાં. સન્ડે છે એટલે બીજા સોસાયટીના છોકરાઓ નાના નાના બધા ક્રિકેટ રમી રહ્યા છે. આ લોકો રમ્યા કરતાં ઝઘડો વધારે કરે છે. હવે અત્યારે 12 વાગ્યા છે અને અત્યારે આપણને પ્રતિકભાઈનો ફોન આવ્યો કે એક જગ્યાએ બહાર જવાનું, તું રેડી થઈને આવી જા કે. એટલે અત્યારે આપણે જઈએ છીએ. પ્રતિકભાઈ આપણને સોસાયટીની બહાર લેવા આવ્યા છીએ. આ રહી એમની ગાડી, તો બેસીએ અંદર, પછી વાત કરીએ. કેમ છો પ્રતિકભાઈ? હા હા, ડેઈલી વ્લોગ બસ જો ચાલુ કરીએ છીએ. એમ ને જવાનું છે મોટાભાઈ લાઈકનું પેલું કેફે છે, બર્ગોનોમિક્સ. બર્ગોનોમિક્સ કઈ જગ્યાએ? ચાંદખેડ આયોસી રોડ. ચાંદખેડ આયોસી રોડ. એટલે જોઉં છું કે એડ્રેસ પ્રોપર એ જ છે ને યાર, ગૂગલમાં નાખીને. બસ અહીંયાથી આપણે પહોંચવાનું હતું ત્યાં 12:30 12:30, પણ અહીંયા જ આપણે 12:15 વાગી ગયા. આજે આપણે લેટ ઓલરેડી લેટ છે. બરાબર. જી ભગાવશો ને ગાય વાર કેટલી. ગીત ચાલુ કરી દઈએ મસ્ત. જીગાને મૂકી દે તું ઘડી. ચલો હવે ત્યાં જઈને બતાવીશું આપણે કેફે. રસ્તામાં મોજ કરતા કરતા જઈએ ને. તો અત્યારે પ્રતિકભાઈની જોડે અમે ચાંદખેડ આયોસી રોડ ઉપર આવી ગયા છે. કેફેનું શૂટિંગ છે. શું? બર્ગરનોમિક્સ. મોટાભાઈ લાઇક્સ કરીને બ્લોગર છે, એનું પોતાનું કેફે છે. ત્યાં આગળ આપણે શૂટ કરવા અત્યારે જઈ રહ્યા છે. અત્યારે આપણે પહોંચવા આવ્યા છે. અહીંયાથી 1 મિનિટનો રસ્તો છે ને અહીંયા આગળ સિગ્નલ આગળ આપણે ઊભા છીએ. 1 મિનિટનો અહીંયાથી રસ્તો બતાવો. બસ એ બાજુમાં જ છે. કંઈ નહીં, ત્યાં જ જઈશું, અંદર જઈએ. ફરીથી આપણે બર્ગરને 2 કોફી મંગાવી દીધી છે ને અત્યારે હવે પ્રતિકભાઈ શૂટ કરી લીધા પછી ટેસ્ટ કરે છે. ભાઈ ટેસ્ટમાં કેવું છે પ્રતિકભાઈ? ટેસ્ટ જોરદાર, પણ ટેસ્ટ નથી લાગતો. હું ખાવું આખું ખાવાનું છે. એટલું જોરદાર છે એમ? સોસીસ બહુ મસ્ત છે અને આ લોકો એની કોસ્ટિંગ પણ છે. એક બર્ગરની પાછળ કદાચ પહેલું એવું કેફે હશે કે જે પોતાની કોસ્ટ પ્રાઇસ બહાર પાડી રહ્યા છે. એના પરથી લોકોએ નામકરણ કર્યું છે બર્ગોનોમિક્સ. ઇકોનોમિક બર્ગરના શૂટ પછી અત્યારે અમે આવી ગયા છે માજીસા ફેશનની અંદર, જે આ ચાંદખેડામાં આયોસી રોડ ઉપર આવેલું છે. એકદમ સસ્તા ભાવે ને એકદમ સારા કપડાં મળતું હોય છે ને એકદમ હોલસેલ ભાવમાં અહીંયા આગળ મળશે. તમે સ્ટોક જોઈ શકો છો અહીંયા આગળ કેટલો બધો સ્ટોક છે. હવે આપણે પ્રતિકભાઈ અહીંયા આગળ કેટલાની જોડી આપે છે? આ શર્ટ અને આ પેન્ટ 350 350 ફૂલ જોડી. 350 આખી જોડી આપી દેવાની. લોકો શર્ટ નથી આપતા ભાઈ. 400-500 શર્ટ ને આખી જોડી જો તમે. 250 का पैंट, 100 का शर्ट, 350 में जोड़ी. 100 રૂપિયાના શર્ટ, 250 રૂપિયાનો પેન્ટ અને 100 રૂપિયાનો શર્ટ, એટલે 350 કર્યો છે. પહેલા આ શર્ટનો ભાવ 150 રૂપિયા હતો, પણ 100 રૂપિયા કરી નાખ્યો છે. બરાબર, ક્વોલિટી ફૂલ ગેરંટી. હા, અને આ જે એનું જોગર છે ને, આ મેં પહેરેલું છે, એના 550 હતા, એના 450 કરી દીધા. એટલે સારી વસ્તુ આપે છે ભાઈ માજીસા ફેશન વાળા. અત્યારે માજીસા ફેશનમાં બીજું શૂટ આપણે કમ્પ્લીટ કરી દીધું છે અને હવે આપણે ક્યાં જવાનું છે પ્રતિકભાઈ? હવે પેલું એક દેવભૂમિ પાણીપુરી છે, ઘાટલો છે, પણ એ કઈ બાજુથી આવે આઈ ડોન્ટ નો. લોકેશન નાખવું પડશે. ઘાટલોડિયા દેવભૂમિ પાણીપુરી વાળો છે. હા,
કેટલામાં અનલિમિટેડ આપે છે? 50 અનલિમિટેડ ભાઈ. 50 રૂપિયામાં પણ અનલિમિટેડ. પાછું એસી હોલમાં હો. એસી બહાર હોલ. ઊભા ખવડાવે એમ નહીં, એસી હોલમાં 50 રૂપિયામાં અનલિમિટેડ ધૂમ મચાવે છે. અને છેલ્લા મહિનામાં તો આમ કહેવાય ને કે બહુ મોટું નામ થઈ ગયું છે એનું. ભાઈ તમે પણ ઘાટલોડિયા આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો દેવભૂમિ દ્વારકામાં પાણીપુરી ખાવા માટે જતા રહેજો. 50 રૂપિયામાં અનલિમિટેડ, પણ એસી હોલમાં. ઠંડી દહીંપુરી જોરદાર આવે. દહીંપુરી જો અને દહીં બુંદી દહીંપુરી કંઈ નહીં, આપણે ત્યાં જઈને ખાવાની છે. બતાવી દઈએ ને આ લોકોને, જોતા રહેજો વિડીયો, મજા આવશે. કંઈ નહીં, ચલો ત્યાં જઈને મળીએ પાછા. લોકેશન દેવભૂમિ પાણીપુરી ઘાટલોડિયા. દેવભૂમિ પાણીપુરી ઘાટલોડિયા. ઘાટલોડિયામાં તમે કોઈને કહો ફેલિસિયામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે, લિવરપૂલનો શોરૂમ છે બાજુમાં, અને એની બાજુમાં જ છે દેવભૂમિ પાણી. 50 રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી. 50 રૂપિયામાં અનલિમિટેડ. આપણે હમણાં વાત કરી પહેલા કે 50 રૂપિયા. અંદર જઈને તમને બતાવીએ પહેલાં અંદર કેવું સેટઅપ છે. વેઇટ એન્ડ વોચ. ચલો હવે અંદર જઈએ. તમે દેખો દર બુધવાર ગુરુવારે અનલિમિટેડ પાણીપુરી 50 રૂપિયામાં એકદમ એસીમાં મસ્ત બેસાડીને. પાણીપુરી 50 રૂપિયામાં અનલિમિટેડ. ગરમ અહીંયા રગડો છે, ટિક્કી બની રહી છે ગરમા ગરમ. અહીંયા દેવભૂમિ પાણીની અંદર આપણી મસ્ત દહીંપુરી પ્લેટ મસ્ત તૈયાર થઈ રહી છે અત્યારે. અને સ્ટાર્ટ થતાં જ ભીડ જામી ગઈ છે અહીંયા આગળ જોરદારની. દેખતા જ મોઢામાં પાણી આવી જવાનું છે ભાઈ. અનલિમિટેડ પાણીપુરી ખાઈ ગયેલા ખત્રી? હે કેવી લાગી કે છે? તારી તો પહેલી વાર છે એને, બાકી જોરદાર. જો પાર્ટી પણ અહીંયા ચાલુ છે. બોલ. 50 રૂપિયામાં અનલિમિટેડ અહીંયા પાણીપુરી, અને એ પણ એસી હોલમાં. આ વસ્તુ અમદાવાદમાં કે ગુજરાતમાં ક્યાંય વસ્તુ આવી જ નથી. ના મળે. અને ટેસ્ટમાં પણ જોરદાર અને ફૂલ હાઇજેન પણ છે. હાથમાં દરેક વસ્તુ આપણી સામે લાઈવ બનાવીને આપી દે. 50 રૂપિયામાં તો આવી વસ્તુ કોઈ નહીં આવે. ફાઇનલી આપણા બધા શૂટ કમ્પ્લીટ થઈ ગયા બરાબર. 6:45 6:30 જેવું થયું. થાક્યો કે તું? થાક તો નહીં લાગ્યો. મજા અને આવી. હા, અને તમને પકોડી ખવડાવી મેં તમને. ભાઈ વ્લોગ જોઈ લેજો હો ભાઈ, યુટ્યુબમાં ડેલી વ્લોગ ચાલુ થઈ ગયા છે. તમને સરસપુરની પાણીપુરી અને સરસપુરની ફેમસ લચ્છી પીવડાવી. કેવી લાગી તમને? સિરિયસલી એ લોકેશન કવર કરવા જેવા, એક્સપ્લોર કરવા જેવા છે. બહુ જ મજા આવી. પાણીપુરી તો એકદમ અફલાતું, ને ફ્લેવર એવા તો પીધેલા છે બધા, પણ એવી ક્વોલિટીવાળા ફ્લેવર બહુ ઓછા પીધેલા છે. એક તો મંચુરિયન પેલું ચાઇનીઝ ફ્લેવરનું પાણી, અને બીજું મને ગમ્યું તો હાજમાજમ ફુદીના, એ પણ જોરદાર સુપર પાણી હતું. બહુ મજા આવી ગઈ, જલસો પડી ગયો. આજે આપણે પ્રતિકભાઈના સરસપુરની ફેમસ પાણીપુરી અને લસ્સી બી હરિઓમની લચ્છી પીવડાવી છે. એ પણ બહુ મસ્ત હતી.